મારે મારે કંઈ કહેવાની જરૂર જ નથી. છાપું ખોલો, એમાં ખૂનના, લૂંટના, બળાત્કારના, ડ્રગ્સના, દારૂના, જમીન પચાવી પાડવાના, વ્યાજ માફિયાના કારણે આત્મહત્યાના સમાચાર ન હોય એવું છાપું મને આપો. એવું છાપું મને બતાવો કે જેમાં આ સમાચાર ન હોય. અને એકલ દોકલ ઘટના હોય તો પણ આપણે માનશું કાયદો વ્યવસ્થા સારી છે. છાપું આખું લથબથ આવે છે, ખૂનથી લોહીથી લથબથ છાપું. બળાત્કારના સમાચાર, ખૂન, આત્મહત્યા, ગોળી મારી દીધી, છરો મારી દીધો જાહેરમાં, આવા સમાચારોથી લથબથ છાપું આવે છે. તો કયો કાયદો ને કઈ વ્યવસ્થા? કાયદો છે ભાજપવાળા માટે છે, સરસ કાયદો છે. ગમે એવા ક્રાઇમ કરે તો કોઈ એને પકડે નહીં. ભાજપનો નેતા બળાત્કાર કરે તોય કંઈ તકલીફ નથી પડતી એને. ભાજપનો નેતા જમીન પચાવી પાડે તો એને કંઈ વાંધો નથી આવતો. ભાજપવાળા જે કાંઈ ક્રાઇમ કરે, ડ્રગ્સ વેચે, દારૂ વેચે, તો એને એના માટે કાયદો છે અને એના માટે વ્યવસ્થા છે છૂટી જવાની.